માતાજી જય ઠાકોર સમાજ। તો મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણે બધાય ઠાકોર ભાઈઓ મળી અને સારું એવું બંધારણ કર્યું હતું અને તમને એ પણ ખબર હશે કે બંધારણ ગબ્બર ભાઈએ તોડ્યું છે તો એમને પૂછ્યા વગર 24 કલાકમાં સમાજની બહાર કરવામાં આવ્યા છે। તો મિત્રો તમે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ઘણા એવા વિડીયો આવી રહ્યા કે કોયડા ગામમાં પણ એક બંધારણ તોડ્યું છે તો એમને હજુ એમના માટે કેમ હજુ કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો અમે તો સમાજનું અને બંધારણનું પાલન કરો છો અને સમાજમાં જ અમારે રહેવાનું છે અને આ વિડીયો જોઈને ઘણાને એવું જ લાગતું હશે કે ગબ્બર ઠાકોર સામે હે અને ઓમના સામે હે, તો અમારે એવું કંઈ નથી। અમારે નહીં કંઈ ગબ્બર ઠાકોર આલી દેવાના કે નહીં કોઈ કંઈ બીજું આલી દેવાનું। અમારે તો જે સાચું લાગે છે એ જ અમે કહો અને બંધારણ કર્યું છે તો બંધારણ બધા માટે સરખું હોવું પડે। એકને સમાજ બારે કરવાના ને એકને નહીં કરવાના એવું તો ના ચાલે ને, તો બંધારણ ના કહેવાય। અને મિત્રો આ વિશે તમારું શું કહેવું છે એક કોમેન્ટ કરજો। જય માતાજી, જય ઠાકોર સમાજ।